વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્યઘર નાગરિકોને મફત વીજળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે 75,000 કરોડથી વધુના રોકાણ સાથે પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે લોકોના બેંકમાં ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવતી નોંધપાત્ર સબસિડીને લઈને ભારત રાહતવાળી બેંક લોન સુધી કેન્દ્ર સરકાર અને સુનિશ્ચિત કરે છે કે લોકો પર કોઈ ખર્ચનો બોજ ન પડે. તેમણે કહ્યું કે તમામ હિતકારીને રાષ્ટ્રીય ઓનલાઈન પાર્ટનર સાથે સંકળાઈ લેવામાં આવશે જે વધુ સુવિધા આપશે. મોદીએ કહ્યું યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજનાથી લોકો માટે વધુ આવક થશે, વીજળીનું બિલ ઓછું થશે અને રોજગારીનું સર્જન થશે. સૌર ઉર્જાને સતત પ્રગતિનો પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ તમામ રહેણાંક ગ્રાહકોને ખાસ કરીને યુવાનોને pmsuryaghar.in પર અરજી કરીને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મજબૂત કરે છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.